પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોનો છેતરપિંડીનો આરોપ, નિશ્ચિત વળતર કરતા ઓછું ચૂકવાયું. સુરત જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પર વીજ ટ્રાન્સમિશન લાઇન માટે નક્કી થયેલું વળતર ઓછું ચૂકવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ અંગે સુરત જિલ્લા ખેડૂત સમાજે મંગળવારે બારડોલીના ડીવાયએસપી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે. લાંબા સમયથી પાવર ગ્રીડ અને સ્ટારલાઇટ જેવી કંપનીઓ સામે ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો હતો. ખેડૂતો તેમના ખેતરમાં ટાવર અને કેબલ પસાર કરાવવા માટે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા હતા. વહીવટી તંત્રની મધ્યસ્થી અને વાટાઘાટો બાદ પાવર ગ્રીડ કોર્પોરેશનના 765 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇન માટે વળતરની રકમ નક્કી કરવામાં આવી. આનાથી સંતોષ થતા ખેડૂતે વીજ લાઇન પસાર થવા માટે મંજૂરી આપી દીધી છે. જો કે હવે જ્યારે વળતર ચૂકવવાનો સમય આવ્યો ત્યારે કંપની દ્વારા નિર્ધારિત રકમ કરતાં ઓછી રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતનો દાવો છે કે તેમને સરકાર પર વિશ્વાસ રાખી થાંભલાના ફાઉન્ડેશનના કામ કરવા દીધા, પરંતુ હવે તેમને છેતરપિંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોનો આરોપ છે કે કંપની દ્વારા તેમને પોલીસની ધમકી આપી ડરાવવામાં આવી રહ્યા છે. મંગળવારે મોટી સંખ્યામાં ખેડૂતો બારડોલી ડીવાયએસપી કચેરી પહોંચ્યા. કંપની સામે કેસ નોંધાવવાની તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. આ ઘટનાથી ખેડૂતમાં વિશ્વાસનો ભંગ થયો છે. તેઓ ઝડપી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું. આજે સુરત જિલ્લા ખેડૂત સમાજની બારડોલી ખાતેની ઓફિસ પર મોટી સંખ્યામાં પાવર ગ્રીડ થી અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા હતા. પાવર ગ્રીડ કંપની દ્વારા 2 દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે અને પાવર ગ્રીડે જ્યાં લખીને આપ્યા છે, તમે જોઈ શકો છો, પાવર ગ્રીડે પોતાના લેટર હેડ પર લખીને જે પૈસા આપ્યા છે એની કરતાં અડધી કિંમત એ લોકો ચૂકવી છે અને એના કારણ પણ એ લોકો આપતા નથી. તમે જોઈ શકો છો, 94 લાખની જગ્યાએ 46 લાખ રૂપિયા લોકો જમા કર્યા છે અને આના કારણ પણ ખેડૂતોને આપતા નથી કે શા માટે પૈસા ઓછા જમા કર્યા. ખેડૂતો જ્યારે પૂછે છે કે શા માટે ઓછા જમા કર્યા તો એ લોકો પોલીસની ધમકી આપે છે કે પોલીસ લાવીને કામ કરાવી લેશું, તમે એને અટકાવી શકશો નહીં. એના માટે અમે ડીવાયએસપી સાહેબને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ કે આ લોકો અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને ઉપરથી દાદાગીરી કરીને અરાજકતા સર્જી રહ્યા છે. અમારે ખેડૂત તરીકે કોઈ ઘર્ષણમાં ઉતરવું નથી, પરંતુ અમે આ છેતરપિંડી પણ સહન કરવાના નથી અને આ જે ઓછા પૈસા એ લોકોએ ચૂકવ્યા છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો ઓર્ડર થયો હોવા છતાં એ પણ અમને મંજૂર નથી. માટે અમે ડીવાયએસપી સાહેબને ફરિયાદ કરવા આવ્યા છે કે આ લોકો પર યોગ્ય પગલાં લેવામાં આવે. રાજુભાઈ મગનભાઈ પટેલ, નાની દામરોડ, તાલુકો પલસાણા. શું સમસ્યા છે? સમસ્યામાં પાવર ગ્રીડની જે લાઈન આવે છે એમાં જે પોલ ઊભા કર્યા છે એને માટે એ લોકો અમને એવોર્ડ આપેલો. મારા પોતાનો જ એવોર્ડ 1,95,00,000 આપેલો હતો. એની જગ્યાએ એ લોકો 1,09,00,000 રૂપિયાનું ગઈકાલે પેમેન્ટ કર્યું છે. અને બીજી જે નુકસાની છે એ તો હજુ ભરપાઈ કરી નથી, અડધી જ કરી છે. આ માટે શું રજૂઆત કરીને? આ માટે રજૂઆત કરી પાવર ગ્રીડના અધિકારીને. એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ અમને તો કલેક્ટરમાંથી જે આવ્યું તે પ્રમાણે અમે તમને આપ્યું છે, અમારાથી બીજું કંઈ થઈ શકે નહીં, આમાં અમે તો કામ ચાલુ કરવા આવી જઈશું તમારે. અને ધમકી આપે છે પોલીસની કે અમે પોલીસ લઈને આવીને કામ કરાવીશું. અને એવોર્ડ એ લોકો જ આપેલો છે. 1,95,00,000 મને એવોર્ડ આપેલો. તેના કરતાં 1,09,00,000 એ લોકો આપ્યા. સીધા 92 લાખ રૂપિયા ઓછા એ લોકોએ કર્યા છે. હવે શું એક્શન લેવાના છે? હવે એક્શનને ફરિયાદ કરવી પડે એ લોકો ઉપર. અમારે છેતરપિંડી કરી છે અમારી સાથે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.